સમગ્ર વર્ષ દરમિયાન આવતી 4 નવરાત્રીઓ પૈકીની એક એટલે કે આશો નવરાત્રી અને તેનું પણ ઘણું મહત્વ છે. 9 દિવસ સુધી ચાલનારા ઉત્સવ વિશે વિવિધ માન્યતાઓ સમજાવવામાં આવી છે. ત્યારે શક્તિ આરાધનાના આ પર્વમાં નવદુર્ગાના 9 સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તમે પણ આ તહેવારની ઉજવણીની તૈયારીઓ શરૂ જ કરી દીધી હશે અને ખાસ કરીને જો તમે આ તહેવાર પર તમારા ઘરમાં કળશ સ્થાપિત કરો છો તો દેવીની મૂર્તિ સ્થાપિત કરતા હશો તો તમારે વાસ્તુ અનુસાર કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. શાસ્ત્રોમાં ઘટ સ્થાપનને ખૂબ જ મહત્વનું ગણાવ્યું છે. ત્યારે ઘટ સ્થાપન દ્વારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને કીર્તિ સાથે ઐશ્વર્ય વગેરેનો પ્રવેશ થાય છે અને તેને શુભકામનાઓનું પ્રતીક પણ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એવું પણ કહેવાયું છે કે આપણે ઘરમાં જે કળશ સ્થાપિત કરીએ છીએ તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, પવિત્ર નદીઓ અને 33 કરોડ દેવી દેવતાઓ સહિત તમામ ગ્રહો અને નક્ષત્રોનો વાસ હોય છે. વધુમાં વાત કરું તો કળશ સ્થાપના હંમેશા ઉત્તર પૂર્વ ખૂણામાં કરવું જોઈએ. હકીકતમાં ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશાને ઉત્તર પૂર્વ કહેવામાં આવે છે. આ દિશામાં બધા દેવતાઓનો વાસ છે, તેથી કળશ સ્થાપિત કરતી વખતે હંમેશા ઉત્તર પૂર્વ ખૂણાને સાફ રાખવો જોઈએ. જો તમે આ વાસ્તુ નિયમનું પાલન કરશો તો ઘરની દરેક વ્યક્તિ સ્વસ્થ રહે છે અને લક્ષ્મીજીના આશીર્વાદ પણ વર્ષે છે. હવે આપણે અખંડ દીપકના મહત્વની વાત કરીએ. શાસ્ત્રોમાં અખંડ દીપકનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તે આર્થિક સમૃદ્ધિ, સફળતા અને સકારાત્મકતાનું પ્રતીક છે. જો તમે આશો નવરાત્રી દરમિયાન ઘરમાં અખંડ દીવો પ્રગટાવો છો તો આ દીવાનો પ્રકાશ તમારા ઘરને સકારાત્મકતાથી ભરી દે છે. અખંડ દીપક સાથે સંબંધિત ઘણા વાસ્તુ નિયમો છે, પરંતુ તમારે આ દીવો હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ. આ દિશા ખૂબ જ ગરમ દિશા માનવામાં આવે છે અને અખંડ દીપક માટે ખૂબ જ શુભ દિશા છે. જો મનમાં સકારાત્મક લાગણી હોય તો તમારું શરીર હંમેશા સ્વસ્થ રહે છે. એટલું જ નહીં, તમારા જીવનમાં પણ વસ્તુઓ સાચા માર્ગ પર જતી રહે છે. હવે વાત કરીએ કે વાસ્તુ પ્રમાણે ફૂલને કઈ રીતના ગોઠવવા. નવરાત્રીના તહેવાર દરમિયાન તમારે દેવીને પીળા, લાલ અને ગુલાબી ફૂલો અર્પણ કરવા જોઈએ. વાસ્તુ અનુસાર આ રંગો ખૂબ જ સકારાત્મક અસર કરે છે અને દેવીને પણ પ્રસન્ન કરે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.